નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર. દોસ્તો, પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 ધોરણ 10 જેમાં સમાવિષ્ટ પ્રકરણ છે 1, 2, 8 અને 15. તારીખ 29/7/2024ના રોજની જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ એકમ કસોટીઓની જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની જે લિંક છે તમને વોટ્સઅપ દ્વારા માહિતી મળતી રહે. અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિભાગ એ જોડકા જોડો, દરેકનો એક ગુણ છે. એમાં પહેલું વૌઠાનો મેળો, તો એને જોડીશું ધોળકા સાથે. બીજું ડાંગ દરબારનો મેળો જે આહવામાં ભરાય છે. મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે. રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલો છે. શંકરાચાર્યની શારદાપીઠ દ્વારકામાં છે. મીર દાતારનો મેળો ઉનવામાં ભરાય છે. ભવનાથનો મેળો જૂનાગઢમાં ભરાય છે. અને નેગ્રીટો પ્રજા જે છે તે કિરાતમાં રહે છે. મિત્રો, ધોરણ 10ની જે સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેમાં આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 અહીંયા કહ્યું છે કે 1-2 શબ્દોમાં જવાબ લખો. એમાં પહેલું, પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? તો કુંભારના ચાકડાને. બીજું, પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ લખો. તો ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા, સંગીતના સાધનો, લુહારની ધમણ, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે. ત્રીજું, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા રત્નોનો ઉપયોગ કરતા હતા? તો હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ વગેરે. ત્યાર પછી ચોથું, કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો કોણ ગણાય છે? તો યામિની રેડ્ડી અને શોભા નાયડુ. પાંચમું, કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? તો કથક. છઠ્ઠો સવાલ, જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હતા? તો રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ અને કજોડાનો વેશ. ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે છે? તો જયશંકર સુંદરી. 21 જૂનનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિવસ. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના સંબંધ દર્શાવો. પટોળા, પાટણના પટોળા તો જામનગરની બાંધણી. સર્વસુલભ સંસાધન તો એમાં ઓક્સિજન તો એકલ સંસાધન ક્રાયોલાઇટ. બજાર પદ્ધતિમાં અમેરિકા જાપાન તો સમાજવાદી પદ્ધતિમાં રશિયા અને ચીન. કાળી જમીનમાં રેગુર જમીન તો દલદલ પ્રકારની જમીનમાં પીટ જમીન. પછી છે ખાલી જગ્યાઓ પૂરો. એમાં ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે તો વિકાસશીલ. બીજું, પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા તો સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાથી વાતો જણાય છે તો ઢાકા. ત્રીજું, આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ખાલી જગ્યા પરથી પડ્યું છે તો ઈંટ. ચોથું, પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું તો જવાબ આવશે આર્યાવ્રત. ત્યાર પછી વિભાગ બી, એમાં મને ઓળખો. એમાં એ, અમે સંગીતના 7 મુખ્ય સ્વર છીએ તો સા, રે, ગ, મ, પ, ધ, ની. બી, અમને ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે તો તાના રીરી. પરિચય આપો મોંગોલોઇડ લોકો. તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી રેનુ તિબેટ થઈને ભારત આવી હતી. તેઓ ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ વગેરે પ્રદેશોમાં વસ્યા હતા. સમય જતાં તેઓ ભારતીય જ બની ગયા. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ હતી. ત્રીજું, નીચેની યાદીમાંથી ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો મિશ્ર થઈ ગઈ છે, તેને અલગ પાડો. તો એમાં પ્રાકૃતિક વારસામાં પ્રાણીઓ, વનસ્પતિ, ખીણ પ્રદેશ, જીવજંતુ, રણ, ઝરણા, લાંબા દરિયા કિનારા. સાંસ્કૃતિક વારસામાં આવશે દાઢીવાળા પુરુષનું શિલ્પ, ઇલોરાની ગુફા, મંદિર શિલ્પ, સ્થાપત્યની કળાઓ અને દેવદેવીઓની પ્રતિમાઓ. ચોથું, ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? કયા કયા? તો 8 પ્રકારમાં. કાપની, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની, પર્વતીય, જંગલ પ્રકારની અને દલદલ કે પીઠ પ્રકારની. પાંચમું, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો. તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનમાં સિંચાઈની સુવિધાઓથી જુવાર અને બાજરીના પાક લઈ શકાય છે. ત્યાર પછી સંકલ્પનાઓ. આર્થિક પ્રવૃત્તિ તો ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, વકીલ, ડૉક્ટર, ઇજનેર વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. બીજું, શ્રમ. અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈપણ શારીરિક કે માનસિક અથવા તો બંને પ્રકારની કામગીરી. દાખલા તરીકે ખેતમજૂરો, ઔદ્યોગિક કામદારો, શિક્ષકો, બેંક કર્મચારી, વકીલો, ડૉક્ટરો, નર્સો વગેરેની કામગીરી શ્રમ કહેવાય. સાતમું, વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણોના નામ. તો નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા,
બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. 8મું, સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાંથી શબ્દ મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. 9મો સવાલ, ગરબા લોકનૃત્ય વિશે માહિતી આપો. તો ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર તેને માથે મૂકી અને ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ આસો સુદ 1થી આસો સુદ 9 દરમિયાન ગરબા રમાય છે. આદ્યશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો માતાની ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય છે અને તેને ફરતું વર્તુળાકાર મોટાભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવતા હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો. ત્યાર પછી 10મો સવાલ, સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. એ ખૂબ સરસ રીતે અહીંયા તમને દર્શાવેલા છે સમાજવાદી પદ્ધતિના લક્ષણો. આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો. મિત્રો, ધોરણ 10ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ 29/7/2024ના રોજની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તેમજ જે 25/7/2024ના રોજ એકમ કસોટીઓ લેવાઈ ગઈ તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તે પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો. અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મળી જશે. આ ઉપરાંત આપણો વોટ્સઅપ નંબર છે 63 548 27 383. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે આ PDF વોટ્સઅપ ઉપર મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ચાલો, ત્યાર પછી છે વિભાગ C. એમાં પહેલું છે તફાવત આપો. જો 3 ગુણના પ્રશ્નો છે વિભાગ C-માં. પહેલું છે જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ. તો જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ વિશેનો તફાવતના મુદ્દાઓ અહીંયા તમે જોઈ શકો છો દર્શાવેલા છે. વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને તમે મેળવી શકો છો, તેનો અભ્યાસ કરી શકો છો. બીજું છે જે કાળી જમીન અને કાપની જમીન. તો એના પણ તમે જોઈ શકો છો મુદ્દાઓ આપણે દર્શાવ્યા છે. ત્યાર પછી વર્ગીકરણ કરો. સાધનોના પ્રકાર, માલિકીના આધારે અને વિતરણના આધારે. તો માલિકીના આધારે તમે જોઈ શકો છો કે વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન, તેની વિગત અને એના ઉદાહરણો અહીં આપણે દર્શાવેલા છે. ત્યાર પછી વિતરણના આધારે જોઈએ તો સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન, તેમની વિગતો અને ઉદાહરણો અહીંયા દર્શાવ્યા છે. ત્યાર પછી ચોથું, આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દોનો અર્થ લખો. તો પહેલું છે માથાદીઠ આવક, બીજું છે રાષ્ટ્રીય આવક અને ત્રીજું છે ગરીબ. ચાલો, ત્યાર પછી 5મું, નીચે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓની યાદી આપણને આપેલી છે, જેમાંથી પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓની ઓળખ કરી અને યાદી તૈયાર કરો. તો એમાં પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, કાચી ધાતુનું ખોદકામ વગેરે. ત્યાર પછી 6થો સવાલ, ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો. તો લોથલ, રંગપુર, સુરેન્દ્રનગર, ધોળાવીરા, રોજડી, શ્રીનાથગઢ વગેરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના કોષ્ટકમાં ગુજરાતના 5 લોકનૃત્યના નામ આપેલા છે. તો જો એમાં પહેલું છે ધમાલ, ત્યાર પછી બીજું છે મેરાયો, મેર, ટિપ્પણી અને પઠાર. ચાલો, ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, નીચેના ત્રણેય ચિત્ર ઓળખી બતાવો અને દરેક ચિત્ર વિશે 2 મુદ્દા લખો. તો પહેલું ચિત્ર કાળી જમીનનું છે, બીજું દાઢીવાળા પુરુષનું છે અને ત્રીજું છે તે નટરાજનું છે. એમાં કાળી જમીન, તો ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ત્યાર પછી દાઢુવાળો પુરુષ, તો શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. અને ત્યાર પછી ત્રીજું છે નટરાજ. તો નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ માનવામાં આવે છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આ કલા સર્વપ્રથમ લાવ્યા હતા. ત્યાર પછી 9મો સવાલ છે સંસાધનના ઉપયોગો. તો એમાં કાચો માલ. ત્યાર પછી બીજો મુદ્દો છે ખોરાક. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે શક્તિ સંસાધન. ત્યાર પછી 10મો સવાલ, પ્રાચીન સમયથી વનસ્પતિ સાથે માનવ જીવનને શો સંબંધ રહ્યો છે. તો આ દરેક પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો, આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવ્યા છે. ત્યાર પછી છે વિભાગ D. હવે અહીંયા કુલ 120થી 150 શબ્દની અંદર જવાબો લખવાના છે. 4 માર્ક્સ એક ગુણના, એટલે કે એક સવાલના કુલ 4 ગુણ રહેશે. એમાં પહેલો સવાલ, આર્ય અને દ્રવિડ પ્રજાની વિગત આપો. તો આર્ય અથવા તો દ્રવિડ જે છે તે નોર્ડિક પ્રજા અથવા તો એની સમકાલીન પ્રજા કરતાં વધારે વિકસિત હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. અને આખો પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવ્યો છે. વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો PDF પણ તમે મેળવી શકો છો. બીજો સવાલ, બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રીમ સ્થાને છે, તેની વિગતો ચર્ચા કરો. તો
તો એ પણ તમને સોલ્યુશન નીચે આપેલું છે, તમે જોઈ શકો છો. વિડીયોની PDF પણ મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. ભારતના કોઈપણ 4 શાસ્ત્રીય નૃત્ય વિશે લખો. તો પહેલું છે ભરતનાટ્યમ, ત્યાર પછી બીજું કુચીપુડી, ત્યાર પછી ત્રીજું કથકલી, ત્યાર પછી છે કથક વગેરે જેવા નૃત્ય વિશે આપણે અહીંયા માહિતી આપેલી છે, મણિપુરી વિશે પણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો પેલું છે કાળી જમીન. તો અહીંયા તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારો જે છે તે કાળી જમીન ધરાવે છે. કાપની જમીન મોટાભાગે ગંગાના ફળદ્રુપ મેદાનોમાં, રણ પ્રકારની જમીન રાજસ્થાન અને ગુજરાતના કેટલાક પ્રદેશો, જ્યારે રાતી જમીન જે છે તે અહીંયા દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં. તો આપણે અહીંયા જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર બધા જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મૂકવામાં આવે છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનના વિડીયો અને PDF તમને મળતા રહે.